અયોધ્યામાં રામલલ્લાના અભિષેક કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। આ ઉત્સાહ દરમિયાન સુરક્ષાને લઈને કોઈ જોખમ ઊભું ન થાય તેનું ધ્યાન રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠકમાં મંત્રીઓને કડક સૂચના આપી છે। ગત કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને સતર્ક રહેવા મંત્રીઓને જણાવ્યું હતું। પીએમએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ મામલે આસ્થા દર્શાવજો, આક્રમકતા નહીં। સાથે જ વડાપ્રધાને કહ્યું છે કે નિવેદનબાજીથી બચવું અને મર્યાદાનો ખ્યાલ રાખવો જરૂરી છે। તમામ પોતપોતાના સંસદીય વિસ્તારમાં તે વાતનો ખ્યાલ રાખે કે કાર્યક્રમ દરમિયાન કોઈ પણ પ્રકારની ગડબડ ન થાય અને માહોલ ખરાબ ન થાય। टेक्नोलॉजी का भरपूर इस्तेमाल किया जा रहा है। आर्टिफिशियल इंटेलिजेंस बेस्ड कैमरे पूरे जनपद में लगाए गए हैं जिनको मॉनिटर किया जा रहा है। ड्रोन और टीथर ड्रोन्स का भी इस्तेमाल किया जा रहा है जिससे कि एरियल व्यू और एरियल सर्विलांस की जा सके। प्रत्येक व्यक्ति जो इस जनपद में प्रवेश करेंगे उनका सत्यापन किया जा रहा है। यहाँ तक कि जो लेबर काम करती है, जो किराएदार किराए पे मकान लेकर रहते हैं, जो लोग होटल में अपना कक्ष आरक्षित कराते हैं, बुकिंग करके आते हैं, हमें प्रत्येक व्यक्ति की जानकारी रखना आवश्यक है। और उस जानकारी को हमने स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर्स बनाए जिसके अंतर्गत हम रोजाना ये सारी इन्फॉर्मेशन पूरे जनपद से गैदर कर रहे हैं। વડાપ્રધાને એમ પણ કહ્યું કે સાંસદો પોતપોતાના વિસ્તારમાં લોકોને 22 જાન્યુઆરી પછી રામલલ્લાના દર્શન કરવા માટે લાવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટર હેન્ડલ દ્વારા એક ભજન શેર કર્યું। પ્રસિદ્ધ ગાયક હરિહરનનું ભજન શેર કરતા વડાપ્રધાને લખ્યું છે કે હરિહરનજીની અદ્ભુત ધૂનથી સુશોભિત આ રામ ભજન દરેકને ભગવાન શ્રી રામની ભક્તિમાં તલ્લીન કરી દેશે। વડાપ્રધાને લોકોને આ ભજન માણવાની અપીલ પણ કરી છે। બ્યુરો રિપોર્ટ GSTV।